નમસ્કાર મિત્રો, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે વાત કરવી છે ગુજરાતની એક એવી ફેશનની કે જેની અંદર પોલીસવાળા વરઘોડા કાઢતા હતા અને અત્યાર સુધી જે પોલીસવાળાએ વરઘોડા કાઢ્યા છે તે પોલીસવાળા હવે આ ખબરને ધ્યાનથી જોજો, કારણ કે કોકના કહેવાથી રાજકીય હાથો તો તમે બની ગયા, પણ જ્યારે વાત તમારી નોકરીની આવશે ને ત્યારે આ જ રાજનેતાઓ હાથ હટાવતા પણ વિચાર નહીં કરે। કેમ આવું કહી રહી છું, જાણીશું આ રિપોર્ટમાં। છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું કે આ શહેરના અનેક વિસ્તારમાં શોધીને વરઘોડો નીકળી રહ્યો છે। હું શહેર પોલીસ કમિશનર શ્રીને એટલા માટે અભિનંદન આપું છું। ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી વરઘોડા કાઢવાની ફેશન બની ગઈ હતી। પોલીસ કોઈ પણ આરોપીને પકડે એટલે તેનો વરઘોડો તો નીકળે જ, પણ આ વરઘોડા અમુક લોકો સુધી જ સીમિત રહેતા હતા। જેમ કે કોઈને પોલિટિકલી બદલો લેવાનો છે તો તેનો વરઘોડો નીકળતો હતો, પણ કોઈ ડ્રગ્સનો આરોપી છે પણ તેના સંપર્ક જે છે એ રાજનેતાઓ સુધી જોડાયેલા છે તો તેનો વરઘોડો નહીં નીકળે। કોઈ બલાત્કારનો આરોપી છે પણ એ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ સાથે જોડાયેલો છે તો તેનો વરઘોડો નહીં નીકળે। પરંતુ એક દીકરી જો તેને પોતે ટાઈપિસ્ટ હોવાથી લેટર ટાઈપ કર્યો હોય અને કોઈક રાજનીતિક નેતાએ તેને ક્યાંક ને ક્યાંક સબક શીખવાડવી છે કે તેની સાથે જોડાયેલા લોકોને સબક શીખવાડવો છે તો તેનો વરઘોડો ચોક્કસથી નીકળી જશે। જી હા, વાત કરી રહી છું પાયલ ગોટીની। અમરેલીની આ પાયલ ગોટી રાતના 12 વાગે પોલીસ તેને તેના ઘરેથી પકડી ગઈ અને બીજે દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે તેનો વરઘોડો કાઢવામાં આવ્યો। વરઘોડો એટલા માટે કહી રહી છું કારણ કે જે જગ્યાએ તેની ઓફિસ હતી તેનાથી લગભગ 1000 મીટર દૂર તેને ઊભી રાખી અને આખી બજારની વચ્ચે તેને ચાલતા લઈ જવામાં આવી। ત્યાં આગળ મીડિયાના કેમેરા પણ હતા અને કહેવાયું પોલીસ પણ બિહેવિયર એવી જ રીતે કરી રહી હતી અને રાજનેતાઓના પીએ પણ ત્યાં હાજર હતા અને પોલીસ એવું જ કહી રહી હતી કે વરઘોડો તો નીકળશે જ। ઘણા બધા પોલીસવાળા રાજનૈતિક આરકાઓને ખુશ કરવા માટે થઈને આ પ્રકારના વરઘોડા કાઢતા હોય છે, પરંતુ આવા વરઘોડા કાઢવાવાળા હવે જે પોલીસ કર્મી છે તે ચેતી જજો। એટલા માટે ચેતી જજો કારણ કે માનવ અધિકાર આયોગ દ્વારા હવે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। આ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે સુરતના પોલીસ કમિશનરને અને સુરતના પોલીસ કમિશનર પાસેથી 30 દિવસની અંદર અહેવાલ માંગવામાં આવ્યો છે કે આ જે વરઘોડા તમે કાઢી રહ્યા હતા એ વરઘોડા એ કાનૂની પ્રક્રિયામાં કેમ કાઢવામાં આવી રહ્યા હતા। આમ તો ખુદ ડીજીપી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વરઘોડા નથી કાઢતા આ તો અમે રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છે। પણ શું રિકન્સ્ટ્રક્શન આવી રીતે કરવામાં આવે? કારણ કે હર્ષ સંઘવી ગૃહમંત્રી તેમનું એક નિવેદન હતું કે ડાન્સ કરતાં લોકો પકડાયા હોય, જે પકડાયા હોય તે ડાન્સ કરતાં બહાર નીકળે એટલે વરઘોડા તો નીકળે અને ડાન્સ તો થાય જ। આવા નિવેદનો પણ ગૃહમંત્રીએ આપ્યું હતું એટલે ગૃહમંત્રીની એ ફાંકા ફોજદારી કદાચ અત્યારે આ પોલીસ કર્મચારીઓને ચોક્કસથી ભારે પડી જશે, કારણ કે અનુપમસિંહ ગેહલોત સુરતના પોલીસ કમિશનર તેમને આ નોટિસ આપવામાં આવી છે અને 30 દિવસની અંદર તેમની પાસે જવાબ માંગવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા। અને ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે કલમ 19I કલમ 17I હેઠળ મેળવવામાં અહેવાલ મેળવવાનો થાય છે અને આ પત્ર આપની કચેરીમાં મળ્યાની તારીખ, આપની સહી, વિગત, અહેવાલ 30 દિવસમાં રાજ્ય આયોગને પાઠવવાનો આદેશ આપવામાં આવે છે। અહીંયા આગળ પોલીસ અધિકારીઓ દ્વારા એફઆઈઆરના તહોમતદારના જાહેરમાં વરઘોડા કાઢી સત્તાનો દુરુપયોગ કરવા બદલ તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવા બાબતે તાત્કાલિક 30 દિવસની અંદર રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને 30 દિવસના રિપોર્ટ બાદ જે અધિકારીઓએ આ પ્રકારના વરઘોડા કાઢ્યા હશે તેવા વરઘોડાને ખિલાફ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। એટલે વાત અહીંયા આગળ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ છે તેમના દ્વારા કરવામાં આવી છે। વકીલે પિટિશન ફાઇલ કરી હતી, સુરતના વકીલ છે તેમના દ્વારા પિટિશન ફાઇલ કરવામાં આવી હતી
મેઘપરા નામ છે, આરબી મેઘપરા, તેમના દ્વારા આ પિટિશન ફાઇલ થઈ હતી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે લોકો, કારણ કે અત્યારે એક રાજકીય ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, આમ તો રાજકીય ટ્રેન્ડ ન કહી શકાય પણ આ પોલીસનો એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે જેનું ધારે એના વરઘોડા કાઢતા હતા. પટ્ટા મારવા એટલે વરઘોડા કાઢે ત્યારે જે પણ આરોપી પકડાયા હોય તે આરોપી સરખા ચાલી ન શકે, એટલે તે રીતના વરઘોડા લંગડાતા વરઘોડા નીકળે અને ત્યાં આગળ પોલીસ પોતાની પીઠ થપથપાવે. હવે આ જે પીઠ થપથપાવતા પોલીસ અધિકારીઓ છે તેમને અહીંયા જવાબ આપવો પડશે, કારણ કે ભલે અત્યારે જવાબ જે છે એ માંગવામાં આવ્યો છે સુરત પોલીસ કમિશનર પાસે, પણ આખા ગુજરાતને લઈને એપ્લિકેશન કરવામાં આવી હતી કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ ઈચ્છે અને પોલીસને ક્યાંક રાજકીય ફાયદો દેખાતો હોય તેવા જ લોકોના કેમ વરઘોડા કાઢવામાં આવે છે. આવો સવાલ પૂછવામાં આવ્યો હતો. જો કોઈ નોટોરિયસ છે તો તેમની સાથે વાંધો નથી હોતો, પરંતુ જ્યારે નિર્દોષ લોકો આ પ્રકારની ઘટનાના શિકાર બનતા હોય છે ત્યારે આવા સવાલ ઊભા થતા હોય છે. અને આ સવાલ એટલા માટે પણ ઊભા થાય છે કારણ કે અમરેલીની અંદર પાયલ ગોટીની જે ઘટના થઈ, એ પાયલ ગોટીની ઘટનાએ આખા ગુજરાતની અંદર ચકચાર મચાવી દીધી. અને આ ચકચાર મચ્યા બાદ પાયલ ગોટી અને તેની સાથે, કારણ કે કોઈ એક કુંવારી દીકરીને આવી રીતે ભર બજારમાં વરઘોડા કાઢવા કેટલા યોગ્ય છે. રાજકીય સ્ટન્ટ પણ માનવામાં આવ્યો, કારણ કે કૌશિક વેકરિયાનું નામ આવ્યું અને કૌશિક વેકરિયા અને આપણા રાજકીય નેતાઓના સંબંધ બધાને ખબર છે, સાથે પોલીસ સાથેના તેમના ઘરાબા પણ લોકોને ખબર છે. તેવામાં હવે આ પ્રકારની એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. આમ તો પાયલ ગોટીએ પણ આ મામલે રાજકીય જે માનવ અધિકાર આયોગ છે તેને પણ લખ્યું છે, હાઈકોર્ટની અંદર પણ આ મામલાની અંદર કેસ ચાલી રહ્યો છે અને ડીજીપી વિકાસ સહાય પાસે પણ ન્યાયની માંગ કરી છે. અને એટલા જ માટે થઈને નિર્લિપ રાયની જે ઇન્વેસ્ટિગેશન છે તે સોંપવામાં આવ્યું છે. નિર્લિપ રાયે તો પોતાનો રિપોર્ટ કરીને આપી દીધો, પરંતુ નિર્લિપ રાયના રિપોર્ટ ઉપર કાર્યવાહી કરવાની હિંમત જે છે એ કોઈ પોલીસ અધિકારી અત્યારે નથી કરી રહ્યું, કારણ કે ડીજીપીને ડાયરેક્ટ આપવામાં આવ્યો છે. અને એવું કહેવાય રહ્યું છે કે ડીજીપીના ટેબલ ઉપર એ રિપોર્ટ છે, પણ ડીજીપી એના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહ્યા, કારણ કે સૂત્રોની માનીએ તો ક્યાંક ને ક્યાંક જે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા, જે લોકો સાથે નિર્લિપ રાયે ત્યાં જઈને વાતચીત કરી હતી, તે વાતચીતની અંદર એ સાબિત થતું હતું કે હા, વરઘોડો જાણી જોઈને કાઢવામાં આવ્યો હતો. જે પાયલ ગોટી છે દીકરી, એને પગની અંદર પટ્ટા મારવામાં આવ્યા હતા. એટલું જ નહીં, એને રાત્રે 12 વાગે સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ રાત્રે 12 વાગે તેને તેના ઘરેથી લઈ જવામાં આવી હતી. ઇન્વેસ્ટિગેશન થઈ ચૂક્યું છે, જે લોકોના નામ છે તે નામ પણ ડીજીપીના ટેબલ સુધી પહોંચી ગયા છે, પરંતુ કાર્યવાહીના નામે કશું જ નથી થઈ રહ્યું. અને હવે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા સુરત પોલીસ કમિશનરને નોટિસ આપવામાં આવી છે, કારણ કે જે એડવોકેટ છે એ એડવોકેટ પોતે સુરતના રહેવાવાળા છે, એટલે સુરતથી એમને એપ્લિકેશન કરી હતી. એટલા માટે થઈને સુરત પોલીસ કમિશનરને આ જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ આની જે ઇન્વેસ્ટિગેશન છે તે ઇન્વેસ્ટિગેશન અને તે રિપોર્ટ જે છે એ આખા ગુજરાતના સંદર્ભમાં અનુપમસિંહ ગેહલોત એટલે કે સુરત પોલીસ કમિશનરે કરીને જે માનવ અધિકાર આયોગ છે તેને આપવાનું છે. એ જે એડવોકેટ છે આરબી મેઘપરા, તેમની સાથે મેં પોતે વાતચીત કરી, તેમને શું કહ્યું તે પણ સાંભળીએ. આપણી સાથે અત્યારે સુરતથી એડવોકેટ આરબી મેઘપરા જોડાયા છે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું, કારણ કે આજે સુરત પોલીસ કમિશનરને એક માનવ અધિકાર આયોગે નોટિસ ફટકારી છે. 30 દિવસની અંદર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. અને જે રીતે પોલીસ દ્વારા અલગ અલગ આરોપીઓના વરઘોડા કાઢવામાં આવતા હતા તેને લઈને આ નોટિસ ફટકારવામાં આવી છે. આપણી સાથે એડવોકેટ સર છે. સર, આ નોટિસ ફટકારવા પાછળનું મુખ્ય કારણ શું હતું ને તમે શું એપ્લિકેશન કરી હતી? હમણાં ગુજરાત રાજ્ય અને સુરત શહેર પોલીસ દ્વારા તમામ આરોપીઓનો, મોટા ભાગના આરોપીઓના વરઘોડા કાઢવા જાહેરમાં જુલુસ નીકાળવાનો એક ટ્રેન્ડ ઉભો થયેલો, જેમાં પોલીસની નીતિ એવી હતી, એકને ગોળ અને એકને ખોળ, કે જો અમુક આરોપીઓને પોલીસનો ઈગો તકરાર થાય તો એને ઈગો સંતોષવા માટે પણ વરઘોડો કાઢવામાં આવતો. અને અમુક એવા આરોપીઓ હોય કે જે બહુ, હું નામ તો નહીં લઉં, કે બહુ નામચીન હોય,
કે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોય એવા આરોપીઓનો વરઘોડો કાઢવામાં નહીં આવે. અમુક આરોપીઓ એવા હોય કે જે બિચારા અજાણતા કે કોઈ નાની એવી ભૂલના કારણે ગુનામાં સંડોવાયેલા હોય, ત્યારે પોલીસ સાથે કોઈ તકરાર થાય અથવા કોઈ મનદુખ થાય એટલે પોલીસ એવા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢે. એટલે કે પોલીસની નીતિ એવી હતી કે એકને ગોળ અને એકને ખોળ. એટલે પોલીસ દ્વારા જે કઈ કાર્ય કરવામાં આવ્યું છે કે જાહેરમાં વરઘોડો કાઢવો, જેના સામે એફઆઈઆર થઈ હોય એને જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે, એટલે હ્યુમન રાઇટ્સ નો આમાં ભંગ થાય છે, ક્લિયર કટ ભંગ થાય છે. હવે ડીકે બાસુના જજમેન્ટમાં નામદાર કોર્ટે પણ એવું કીધું છે કે આરોપી છે, માની લ્યો કે આરોપી છે, પણ એના માનવ અધિકારનો કોઈ જગ્યાએ ભંગ નહીં થવો જોઈએ. એ પોલીસને ડાયરેક્શન સાથે કહેવામાં આવ્યું છે ડીકે બાસુના જજમેન્ટમાં. ત્યારબાદ હમણાં નામદાર સુપ્રીમ કોર્ટે પણ કીધું કે તમે કોઈની ધરપકડ કરો છો તો એના કારણો બતાવો, નહીં તો તમે એને ધરપકડ નહીં કરી શકો. નામદાર સુપ્રીમ કોર્ટે હમણાં લેટેસ્ટ જજમેન્ટમાં કીધું. એટલે એક જોવામાં આવે તો પોલીસ દ્વારા જે ખુન્નસની કાર્યવાહી કરીને ખોટી રીતે વરઘોડા કાઢવામાં આવતા હતા, એટલે મેં તારીખ 1/1/2025 ના રોજ ગુજરાત માનવ અધિકાર આયોગમાં એક લેખિત અરજી કરેલી અને ફરિયાદ કરેલી. જે પિટિશન ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા દાખલ કરવામાં આવેલી અને એ પિટિશનના અનુસંધાને તારીખ 10/2/2025 ના રોજ સુરત પોલીસ કમિશનરને એક નોટિસ આપવામાં આવી છે કે આ જે ગંભીર આક્ષેપો છે એ બાબતે તપાસ કરો અને દિન 30 અત્રે રિપોર્ટ કરો. અને જે એમાં સ્પેસિફિક અને સ્પેશિયલ ઓર્ડર કરવામાં આવ્યો છે કે સુરત પોલીસ કમિશનર ખુદ સહી કરશે અને તપાસ કરશે. તમે કહી રહ્યા છો કે આ સ્પેશિયલ ઓર્ડર કાઢવામાં આવ્યો છે, પણ આ કોઈ એક પર્ટિક્યુલર કેસને લઈને છે કે પછી અલગ અલગ કેસને લઈને છે? બધા અલગ અલગ જનરલ કેસને લઈને છે, માત્ર કારણ કોઈ કે એક સ્પેશિયલ કારણે નથી. કારણ કે ત્યાં આગળ જ્યારે ડીજીપી પહોંચ્યા હતા ત્યારે ડીજીપીએ એવું કીધું હતું કે રિકન્સ્ટ્રક્શન જેવી પોલીસની અંદર વરઘોડા જેવી કોઈ ટર્મ્સ જ નથી, એ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. રિકન્સ્ટ્રક્શન એક તપાસનો ભાગ છે, એ પોલીસ ઇન્વેસ્ટિગેશનનો એક પ્રોસેસ છે અને એ તો તમામ પોલીસ અધિકારીઓ કરે જ છે. હવે હમણાં એવું 2024માં ક્રેઝ આવ્યો કે રિકન્સ્ટ્રક્શનમાં ન્યૂઝ મીડિયાને બોલાવીને કરવામાં આવે છે. એટલે કે આરોપીઓ જાહેરમાં ફરતા હોય, ઘણીવાર ઓળખ પરેડ પણ બાકી હોય, ઘણીવાર ફરિયાદ પક્ષને પણ નુકસાન જતું હોય આના કારણે. એટલે કે રિકન્સ્ટ્રક્શનના નામે મીડિયા બોલાવીને વરઘોડો કાઢવામાં એ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. એટલે માનવ અધિકારનો ખુલ્લેઆમ ભંગ થાય છે. પણ ગૃહમંત્રી તો કહે છે કે વરઘોડો તો નીકળશે જ. ગૃહમંત્રીના સ્ટેટમેન્ટના કારણે વરઘોડો નીકળશે જ, પણ જે હાર્ડકોર ક્રિમિનલ છે, સતત ગુનાઓ કરે છે, એનો વરઘોડો કાઢવામાં આવે તો કોઈકને જાગૃતતા ગુના અટકે. પણ માત્ર કોઈ નાના એવા ગુનામાં સંડોવાઈ ગયેલો હોય માણસ હોય, કોઈક નાગડી ભૂલના કારણે સંડોવાઈ ગયેલો હોય અને પોલીસ અધિકારી દ્વારા ખોટી રીતે વરઘોડો કાઢવામાં આવે એ વ્યાજબી નથી. એટલે તમને એવું લાગે છે કે કોઈ પોલિટિકલ લીડર્સને આની અંદર ખુશ કરવા માટે થઈને પોલીસ કર્મીઓ આ પ્રકારનું કરતા હોય છે? એવું હોઈ શકે છે કે અંગત ઈગો ટકરાય, કે કોઈ રાજકીય પાર્ટીને ખુશ કરવા માટે, કે કોઈ અંગત સ્વાર્થ હોય કે આર્થિક સ્વાર્થ હોય, ત્યારે પણ આ એક વરઘોડો કાઢવામાં આવે છે. અને આ જે કેસ છે સુરત પૂરતો લિમિટેડ રહેશે કે પછી અમરેલીની અંદર પાયલ ગોટીનો વરઘોડો કાઢ્યો તો એ પણ આની અંદર આવશે? મેં ઓલ ગુજરાતમાં જે આ ગેરકાયદેસરના કૃત્યો થાય છે એ બાબતે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરેલી છે. એટલે એની અંદર પાયલ ગોટી પણ આવશે અને સુરતની અંદરનું પણ આવશે અને અમદાવાદમાં કાઢવામાં આવ્યા છે એ પણ આવશે. ઓલ ગુજરાત પોલીસમાં આવશે અને એને અનુસંધાને જ ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા નોટિસ કાઢવામાં આવેલી છે અને મારી પિટિશન એડમિટ કરવામાં આવી છે. એટલે કારણ કે તો પછી ડીજીપી આની અંદર જવાબ આપશે કે નહીં આપે? અત્યારે તો નોટિસ ખાલી સુરત પોલીસ કમિશનરને છે. આવી છે, પણ હજી મને સાંભળશે આયોગ અને મારી રજૂઆતો થશે, પછી ફર્ધર ઓર્ડર થશે. આજે હું આ વિસ્તારના ડીસીપી અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું કે આ શહેરના અનેક વિસ્તારમાં શોધીને વરઘોડો નીકળી રહ્યો છે.
હું શહેર પોલીસ કમિશનર શ્રીને એટલા માટે અભિનંદન આપું છું. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રાઘવેન્દ્ર વત્સ, અમારા ડીસીપી ભાવેશ રોજિયા અને એમની આખી ટીમને બી અભિનંદન આપું છું. શહેરના ખૂને ખૂનેથી ટપોરીઓને શોધીને શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છે. પણ હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું. કોઈ ટપોરી, કોઈ 2 નંબરનો ધંધો કરતો હોય, કોઈ અસામાજિક વ્યક્તિ હોય, એને ક્યારે બી કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ના બચાવવું જોઈએ. અને એને બચાવનાર બી વ્યક્તિઓને ક્યારેય આપણે લોકોએ, સમાજના એક બી અગ્રણીઓ જો એને છોડે કે જો આ પ્રકારના વ્યક્તિની તમે બી કોઈ ભલામણ કરો છો તો સમજજો કે આ પાપમાંથી ક્યારેય આપણે નથી છૂટવાનું. સવારથી સાંજ ગમે તેટલી પૂજા કરશો ને કઈ કામ નહીં આવે જો આ પ્રકારના લોકોને બચાવવા જશો. આ સમાજ માટેનું સૌથી મોટું દૂષણ છે. અને વરઘોડા એ સારા નીકળે છે. ચાલવાની તો તકલીફ પડવી જ જોઈએ ભાઈ. પડવી જોઈએ કે ના પડવી જોઈએ? હા, તો પોલીસને આભાર માનવો પડે કે ના માનવો પડે? ગમે ત્યાં મન ફાવે ત્યાં આપણે દાદાનો બગીચો સમજીને તલવાર લઈને ફરનાર લોકોને પગથી એક પગથિયું ચાલવું ભારી પડે ને એનું નામ પોલીસ. એટલે મારી આપ સૌને વિનંતી છે કે કાનૂન વ્યવસ્થાઓમાં આપ સૌ લોકો વધુમાં વધુ સહયોગ આપો અને આ વ્યવસ્થાઓ આપણે વધુમાં વધુ સારી રીતે તમારા સૌના સહયોગમાં રહીને. ગૃહમંત્રી હર્ષ સંઘવી તો કહી દે છે કે વરઘોડા તો નીકળશે જ, આરોપી ડાન્સ તો કરશે જ, પરંતુ ખરેખર વાસ્તવિકતામાં જ્યારે પોલીસ આવા રાજનેતાઓને સાંભળીને આ વસ્તુને પોતાના ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે ત્યારે સવાલ એવા પોલીસ કર્મીઓ ઉપર પણ ઊભા થઈ રહ્યા છે. કારણ કે જ્યારે એક્શન લેવાનો વારો આવે છે, કોર્ટ સજા સંભળાવવાનો વારો આવે છે, ત્યારે રાજનેતાઓ પિક્ચરમાં નથી આવતા. જેમને સજા થાય છે એ સામાન્ય પોલીસ કર્મચારી જ હોય છે. જો ભૂલ્યા ન હોય તો તમને ખેડાના એ પોલીસ કર્મીઓનો કેસ યાદ કરાવડાવું કે જેની અંદર નવરાત્રિના ટાઈમમાં જ્યારે પથ્થરમારો થયો હતો ત્યારે કેમેરાની સામે પોલીસ કર્મચારીઓ દ્વારા જે આરોપી પકડાયા હતા તેમને થાંભલા સાથે બાંધીને દંડા મારવામાં આવ્યા હતા. થયું શું? આ મામલો હાઈકોર્ટ સુધી ગયો. હાઈકોર્ટે આ પોલીસ કર્મચારીઓને સજા પણ સંભળાવી. સજા જ્યારે સંભળાવી ત્યારે ભોગવવી એ પોલીસ કર્મચારીઓને પડી, ના કે રાજનેતાઓને. એટલે આવું પણ થાય છે. એટલે જે પોલીસ કર્મચારીઓ રાજનેતાના કહેવાથી કંઈ પણ કરી નાખતા હોય તો તેમને એકવાર ચોક્કસથી વિચારવું કે આ રાજનેતાઓ છે, બોલીને બદલાઈ જશે, પરંતુ છેલ્લે ભોગવવાનું તમારે જ આવશે. જો તમે ગુજરાતથી મહાકુંભના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા માટે જઈ રહ્યા છો તો ચેતજો, સાચવજો અને 8 થી 10 કિલોમીટર ચાલવાની તૈયારી પણ રાખજો. એટલા માટે કહી રહ્યા છે કારણ કે આવતીકાલે માઘી પૂર્ણિમા છે અને આ માઘી પૂર્ણિમાની અંદર મહાસ્નાન થશે. મહાસ્નાન 144 વર્ષ બાદ થઈ રહ્યું છે અને 13મી જાન્યુઆરીથી શરૂ થયેલો આ મહાકુંભનો મેળો 26મી ફેબ્રુઆરીએ તો પૂર્ણ થઈ જશે, પરંતુ એ પહેલાં એ દિવસ પણ તમને યાદ કરાવી દઉં જ્યારે જાન્યુઆરીમાં ત્યાં આગળ મૌની અમાવસ્યામાં ભગદડ મચી હતી અને આ ભગદડની અંદર 30થી વધારે શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ખોયા હતા. ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાને લઈને સવાલ ઊભા થયા અને હજી પણ આ વ્યવસ્થાને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. પરંતુ ધીરે ધીરે વસંત પંચમીની જેમ આ વખતે માઘી પૂર્ણિમાના
જે મહાસ્નાન થવાનું છે ત્યારે પણ વ્યવસ્થા હવે ધીરે ધીરે સુઘડ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ વ્યવસ્થા થઈ નથી રહી. કારણ કે જે રીતે ત્યાં આગળ લોકો આવી રહ્યા છે, એવું કહેવાઈ રહ્યું હતું કે 40 કરોડથી વધારે લોકો જે છે એ કુંભના આ મેળામાં સંગમ પર ડૂબકી લગાવવા માટે આવશે, પરંતુ અત્યારે જ હજી તો મેળો પૂરો નથી થયો અને ત્યાં સુધીમાં લગભગ અંદાજ એવો માનવામાં આવી રહ્યો છે કે 45 કરોડથી વધારે લોકો ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે. 1 કરોડ લોકોની વ્યવસ્થા કરવાના દાવા યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ આ વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા એમની એમ જ રહી ગઈ. પણ લોકો જે રીતે ત્યાં આગળ હેરાન થઈ રહ્યા છે, રેલવે સ્ટેશન હોય કે પછી ચાલતા ચાલતા સંગમ ઘાટ સુધી જવાની વાત હોય કે પછી સંગમ ઘાટે પહોંચ્યા બાદ ત્રિવેણી સંગમ પર બોટમાં જવાની વાત હોય, અહીંયા આગળ જે લોકો આવે છે એ લોકોને ખૂબ ચાલવું પડે છે, ખાવા પીવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે સ્ટેશન ઉપર પહોંચે છે તો હજારો લાખોની સંખ્યામાં ભીડ તેમને મળી રહી છે, ટ્રેનમાં બેસવાની જગ્યા નથી મળી રહી અને રસ્તા ઉપર ગાડીને ચાલવાની જગ્યા નથી મળી રહી. રેવાના મધ્યપ્રદેશની અંદર પોલીસ અનાઉન્સમેન્ટ કરતી દેખાઈ હતી કે 237 કિલોમીટર દૂર પ્રયાગરાજ સુધી આખો ટ્રાફિક જામ હતો અને લોકો જે છે એ પોતાના ઘરે પાછા જતા રહે, અથવા તો જે લોકો પ્રયાગરાજ જવાનું પ્લાન કરીને આવ્યા છે તે લોકો 5 થી 7 દિવસ માટે હોલ્ડ કરી લે. પરંતુ હવે આવતીકાલે જ્યારે માઘી પૂર્ણિમા છે અને મોટી સંખ્યામાં ત્યાં આગળ સાધુ સંતોની સાથે શ્રદ્ધાળુઓ પહોંચશે, આ સંગમ ઘાટ ઉપર ડૂબકી લગાવવા માટે જશે, તો તેઓ પણ સાચવે. કારણ કે પ્રયાગરાજની અંદર જવાના જેટલા પણ રસ્તા છે, એટલે પ્રયાગરાજમાં જે સંગમ ઘાટ જવાના રસ્તા છે ત્યાં દરેક રસ્તા ઉપર પાર્કિંગ વ્યવસ્થા જે છે એ 5 થી 7 કિલોમીટર દૂર કરવામાં આવી છે અને ત્યાંથી દરેકે ચાલતા ચાલતા જવાનું છે. હાલાકી વીઆઈપી કલ્ચર ખૂબ અલગ છે. વીઆઈપી છેક સંગમ ઘાટ સુધી પોતાની ગાડીમાં જઈ શકે છે અને ઘણી બધી વખતે એવું કહેવાયું કે આ વીઆઈપી કલ્ચરના કારણે જ ભગદડ જેવી ઘટનાઓ ઘટી રહી છે અને લોકો મરી રહ્યા છે. પરંતુ હેરાન જો થઈ રહ્યો હોય તો એક સામાન્ય માણસ થઈ રહ્યો છે અને આ સામાન્ય માણસ જે છે તે એટલા માટે પણ હેરાન થઈ રહ્યો છે કારણ કે તે જ્યારે ત્યાં પહોંચે છે તો એક તો ટ્રેનમાં બસમાં જાય છે, પોતાના બાળકોની સાથે જઈ રહ્યા હોય છે, ત્યારે ખાવા પીવાના ઠેકાણા નથી હોતા, ત્યાં આગળ ઠંડી પુષ્કળ છે અને તેવામાં એ ઠંડીમાં એને બહાર જે સંગમ ઘાટ છે ત્યાં જ એક માત્ર પ્લાસ્ટિક અને ઓઢવાનું ઓઢી અને તેઓ સૂઈ જાય છે અને બીજે દિવસે ડૂબકી લગાવીને ત્યાંથી ચાલતા થાય છે. हेलो सभी से रिक्वेस्ट कर रहे हैं कि प्रयागराज जो भी लोग जा रहे हैं पुनः एक बार विचार कर लें. बहुत ज्यादा सड़क में आगे जाके जाम है, इसीलिए हम लोग यहाँ पर आप सब लोगों को एक प्रकार से सूचना देने के लिए खड़े हुए हैं कि एक बार अपना पुनः मन बना लीजिए और कोशिश करिए कि घर वापस चले जाइए. जो आगे कटनी की बॉर्डर है वहां पर बहुत ज्यादा जाम लग चुका है. हमारे टीआई साहब लगातार वहां के टीआई साहब से संपर्क में हैं और यही कह रहे हैं कि जिनको भी आप रोक के समझाइश दे रहे हो उनसे सबसे निवेदन करिए, हाथ जोड़ के निवेदन करना पड़े, किसी भी भाषा में निवेदन करिए कि आप लोग सभी लोग जहां से आए हैं वहां से वापस चले जाइए. सड़क पूरी तरह से भर चुकी है. कटनी से प्रयागराज 300 से अधिक किलोमीटर दूर है और अगर आपको यहाँ रोककर अगर हम निवेदन कर रहे हैं तो कुछ तो गंभीरता होगी. आप परिवार के साथ आए हुए हैं और मित्रों के साथ आए हुए हैं, पुनः एक बार विचार कर लें. अभी भी आपके पास आगे जाके सड़क से मोड़कर यू टर्न लेने की पर्याप्त व्यवस्था है, तो अभी आप लोग गाड़ी में बैठ के विचार कर लें. हम पुलिस बिल्कुल नहीं चाहती आप लोग किसी प्रकार की समस्या का सामना करें. जिनको मैहर जाना है आगे जाके वैकल्पिक रास्ता है उसको पकड़ लें, परंतु आगे बिल्कुल नहीं जाइए क्योंकि टोल के बाद से बहुत ज्यादा भीड़ इकट्ठी हो चुकी है. और आप जो सभी लोग एक दूसरे को आजू बाजू देख लीजिए, हर प्रदेश हर जिले से अलग अलग जो लोग आते ही जा रहे हैं. ये स्पष्ट उदाहरण है आप सबके लिए. तो पुलिस आपको यहाँ रोककर यही समझाइश दे रही है कि कृपया करके घर वापस चले जाइए. ઘણા બધા લોકો એવા છે જે ગુજરાતથી ગયા છે, પોતાનો અનુભવ પણ અહીંયા આગળ શેર કરે છે કે અમારે 30-30 કલાક સુધી
ટ્રાફિક જામમાં ફસાયેલા રહેવું પડ્યું. અત્યારે પણ ટ્રાફિક જામની સ્થિતિ જે છે તે કંઈક એવી જ દેખાઈ રહી છે, કારણ કે સંગમઘાટ જવાના જે 7 રસ્તાઓ છે એ 7 રસ્તાઓ સિટીની અંદર બ્લોક કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ ગુજરાતથી, કારણ કે ટ્રેન અને ફ્લાઇટ ખૂબ મોંઘી થઈ ગઈ છે, ટ્રેનમાં જવા માટે ટિકિટ રિઝર્વેશન નથી મળી રહ્યું, અને તેવામાં જે લોકો બાય રોડ જઈ રહ્યા છે તો તેમને પણ જણાવી દઉં, કારણ કે આ જે રસ્તો જાય છે એ લગભગ 1200 કિલોમીટરનો આખો રસ્તો છે, અને 1200 કિલોમીટરના રસ્તામાં ચિત્રકૂટથી સતત ટ્રાફિક છે, કારણ કે અમદાવાદથી જ્યારે જતા હોય ત્યારે ઉદયપુર થઈને, કોટા થઈને, ચિત્રકૂટ શિવ થઈને પ્રયાગરાજ જવાનું હોય છે, પરંતુ ઘણા બધા લોકો જબલપુરવાળો રસ્તો પણ લઈ રહ્યા છે, એટલે કે મધ્યપ્રદેશવાળો રસ્તો પણ લઈ રહ્યા છે અને મધ્યપ્રદેશના રસ્તે પણ જઈ રહ્યા છે. તો બધાની અંદર જે રેવા પાસેનો આખો વિસ્તાર છે ત્યાંથી એવું કહેવાય રહ્યું છે કે ટ્રાફિક જામ પુષ્કળ છે, અનાઉન્સમેન્ટ પણ થઈ રહ્યા છે, પરંતુ ધીરે ધીરે હવે એ ટ્રાફિક જે છે એને સુઘડ રીતે ત્યાંથી ધીરે ધીરે મૂવ કરવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે ટ્રાફિકની સમસ્યા થોડી હળવી ચોક્કસ થઈ છે, પણ સંપૂર્ણ રીતે પૂરી નથી થઈ. એટલે ટ્રાફિક ચોક્કસથી મળી શકે તો પોતાની પાસે પાણીની બોટલ, ખાવાનું, બાળકો હોય તો તેમનું દૂધ, આ બધી જ વસ્તુ પોતાની સાથે રાખી લેજો, નહીંતર હેરાન ચોક્કસથી થશો. અને સાથે સાથે યોગી આદિત્યનાથ એવું કહી રહ્યા છે કે મીટિંગ પણ લઈ લીધી છે, અને જે અધિકારીઓ છે, જે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જે લોકો જોવે છે, ટ્રાફિકની સમસ્યા, ટ્રાફિક જે લોકો જોવે છે એ લોકોને પણ સતત 24/7 ત્યાં આગળ ડિપ્લોય કરી દેવામાં આવ્યા છે. પરંતુ હજી આજે રાતથી જે માઘી પૂર્ણિમા છે એ માઘી પૂર્ણિમા માટે થઈ અને લોકો સંગમ ઘાટ ઉપર આવવાનું શરૂ કરશે ત્યારથી જ જે ટ્રાફિકની સમસ્યા છે તે ટ્રાફિક અને ભીડ અહીંયા આગળ જોવા મળશે. મોટાભાગના જે પ્રયાગરાજમાં રહેતા લોકો છે એ લોકો માટે તો અત્યારે હાઉસ અરેસ્ટ જેવી સ્થિતિ ઉદ્ભવી છે, કારણ કે શહેરના કોઈ પણ વિસ્તારમાં જવું હોય તો એ દરેક વિસ્તારમાં જવાના રસ્તા જે છે તે સંપૂર્ણ રીતે બંધ થઈ ચૂક્યા છે. એટલે એ લોકો માટે પરિસ્થિતિ એવી થઈ છે કે તેઓ હાઉસ અરેસ્ટ થઈ ગયા છે, ઘરની બહાર કોઈ પણ વસ્તુ લેવા માટે નથી જઈ શકતા. લોકો એટલા બધા આવી રહ્યા છે કે ત્યાં આગળ ફળ, ફળાદી, શાકભાજી, દૂધ, પાણી જેવી જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેની પણ હવે ક્યાંક કમી સર્જાઈ છે, લોકોને મળી નથી રહ્યા, અને ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે રિક્ષાવાળા હોય તો લૂંટ ચલાવે છે, 1 કિલોમીટરના 1000 રૂપિયા લઈ રહ્યા છે જવાના. આવી બધી જ જે સમસ્યાઓ છે, કમ્પ્લેન જે છે તે કમ્પ્લેન પણ હવે લોકો કરી રહ્યા છે. જો આપ પોતે જઈ રહ્યા હોય તો આ બધી જ વસ્તુને લઈને સાવચેતી રાખજો, પોતાની વ્યવસ્થા પોતાની રીતે કરીને જજો, કારણ કે ત્યાં આગળ અત્યારની જે હાલાત છે અને જે પરિસ્થિતિ ત્યાં આગળ લોકો આવી રહ્યા છે ને ઉદ્ભવી રહી છે તેમાં એટલું જ કહી શકાય કે ગંગામાં ડૂબકી લગાવીને પોતાના પાપ દૂર કરતા ક્યાંક એવું ન થાય કે ભગદડની અંદર જીવ જતો રહે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.